હાલથી 24 કલાકે માતાના મઢ આશીર્વાદ લઈને ધર્મ રથ કાઢ્યો છે. 10 તાલુકામાં ફરશે અને અધર્મનો નાશ થશે, ધર્મનો વિજય થશે, સત્યનો વિજય થશે. રેલીમાં હરેક તાલુકામાંથી ઉપસ્થિત થાય છે. અત્યારે તમે જોયું હશે લગભગ 1000થી 1500 ગાડીઓ છે અને 100થી 200 250 જેવા બાઇક હશે. અને દરેક જગ્યાએ તાલુકે આવી રીતના ભેગા થશે બધા. અને હરેક જિલ્લામાં આવી રીતના ધર્મરથ નીકળ્યો છે. દરેક સમાજ, માલધારી સમાજ, મુસ્લિમ સમાજ, ભાનુશાલી સમાજ, દરેક સમાજ, ચારણ સમાજ, દરેકે સપોર્ટ આપ્યો છે અને દરેકનો પ્રતિસાદ સારો છે કે ભાઈ સત્યનો વિજય છે. સત્ય માટે બધા તૈયાર છે, કારણ કે અમારી સાચી લડાઈ છે, હકની લડાઈ છે, એટલે બધાનો સાથ છે. અમે કાલે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા માતાના મઢથી જે ધર્મરથ કાઢ્યો છે તેમાં માતાના મઢથી જ અમને સારો એક પ્રતિસાદ મળ્યો. દરેક સમાજના લોકો ત્યાં આવી અને અમને આ રથને સમર્થન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને કચ્છમાંથી જાકારો આપવા માટે સૌએ સંકલ્પ લીધો છે અને અમને સૌએ વચન આપ્યા છે. સમગ્ર કચ્છ જિલ્લાના 10 તાલુકામાં અમે પ્રવાસ કરશું. કાલે માતાના મઢથી શરૂઆત કરી હતી, લખપત તાલુકો આવી ગયો, અબડાસા આવી ગયો, આજે નખત્રાણાપુર અને ભુજ તાલુકામાં આજે પ્રવેશ કર્યો છે ને અહીંયા શક્તિધામ મધ્યે અહીંયા સભા છે. ખૂબ લાગણી જોવા મળી. અમારા યુવાનો, રાજપૂત સમાજના તેમજ અન્ય સમાજોના યુવાનો બાઇકોથી અને ગાડીઓથી અમને સરપંચ ગેટની આગળ જે મહિલા આશ્રમ 4 રસ્તા છે, એરપોર્ટ ચોકડી, ત્યાં અમને સામે સ્વાગત કરવા માટે, વેલકમ કરવા માટે પધાર્યા અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો એમ.